પત્નીની હત્યા કરનારો પતિ ઓડિશાથી પકડાઈ ગયો છે। પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી અને હત્યા કરી હતી। ઘરમાં રહેલા કુકર, વાસણ, દિવાલ જોડે માથું અફડાવીને પત્નીને મારી નાખી હતી। પાંડેસરામાં 6 જાન્યુઆરીએ બંધ રૂમમાંથી મહિલાની લાશ મળી આવી હતી। મૃતક પત્ની અને હત્યારો પતિ અગાઉ હત્યાના ગુનામાં આરોપી છે। 2017માં શાળાની પત્નીની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી। પ્રોપર્ટીના વિખવાદમાં બંનેએ શાળાની પત્નીની હત્યા કરી હતી। હત્યા કેસમાં પતિ પત્ની લાજપોર જેલમાં બંધ હતા। સૌથી પહેલા તો પત્ની અને ત્યારબાદ પતિ જામીન મુક્ત થયા હતા। જામીન પર છૂટેલા પતિએ ચારિત્ર્ય પર શંકા રાખી અને પત્નીની હત્યા કરી નાખી। પાંડેસરા પોલીસે હત્યાનો ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને તપાસ કરી છે। શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું, જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા। પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ 23/12/2024ના રોજ આ કૃષ્ણા સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બદચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલાનું ગઈકાલે કબૂલેલ છે।